કરવામાં આરોપી આદિત્ય દિલીપસિંહ રાઠોડ, જેમની ઉંમર છે 19 વર્ષ, એમને આપણે મારવાના પ્રયાસના ગુનાના ભાગરૂપે અહીંયા રેકોર્ડ શાસન પંચનામું કરવાની આવ્યા. જે બનાવ બન્યો હતો 9/3/2026 ના રોજ અહીંયા GLS કોલેજ જે ગેટ નંબર 8 છે, પાછળનો ગેટ કહેવાય છે, એને આ બહારના રોડ ઉપર. તો રોડ ઉપર જ્યારે ફરિયાદી પોતે અહીંયા ગાડીમાં બેઠેલા હતા, એમને આરોપી સાથે પહેલા સવારના કોઈ કોલેજ સમય દરમિયાન રોડ ઉપર જ કોઈ બોલાચાલી થયેલી, જે બાબતનું મનદુખ રાખીને પાછળથી આરોપીએ જ્યારે પોતે એમની ગાડીમાં ફરિયાદી બેઠેલા હતા ત્યારે આવીને ગાડી ઉપર હુમલો કરેલો અને ફરિયાદીને મારી નાખવાના પ્રયાસના ભાગરૂપે એમના હથિયાર દ્વારા ગાડીના કાચ ફોડી નાખેલા અને ગળા ઉપર ઘા કરેલો, જેમાં ફરિયાદી નમી જતા એમની ગાડીનો સીટ પૂરી તૂટી ગયેલી હતી. અને અત્યારે તેમને કઈ કઈ જગ્યાએ બનાવ બન્યો હતો અને કઈ જગ્યાએ એ આવેલા, કઈ જગ્યાએ ગયેલા, તે બાબતે અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલું છે અને હાલ સુધીમાં ફક્ત એક આરોપી પકડાયેલ છે. આજની તપાસમાં જે આગળના ફરિયાદીઓના નામ જેવી રીતે ખુલે છે તેવી રીતે આપણી તપાસ ચાલુ છે. આરોપી જે પકડાયો તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો કે કેમ, અને આ સિવાય એટલા સમયથી જે ફરાર હતો તેને શીખવા માટે શું કર્યું? એનો ગુનાહિત ઇતિહાસમાં આ પહેલા એક વિજ્ઞાન બાબતે જ્યારે નાની ઉંમરમાં થયેલો છે, તે સિવાય 2 મહિનાથી ફરાર હતો તે બાબતે એવું છે કે તેને શોધવા માટેના પોલીસના પ્રયાસો ચાલુ હતા. જેમાં જેવું જ બાતમી મળી ગઈકાલે LCB ટીમ ઝોન 1 દ્વારા આપણે ગાંધીનગર ખાતે PDPU કોલેજના કેમ્પસની બહારથી એમને અટક કરીને રાત્રે અમને સોંપવામાં આવે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન. બીજા કયા આરોપીઓ છે એની સાથે? આમાં બીજા જે આરોપીઓ છે તે તેમના મિત્રો છે, જેનું હાલ અમે તપાસ ચાલુ છે. જેવી રીતે નામ ખુલે છે તેવી રીતે આપને જણાવવામાં